સર, નળ સરોવરની તમે વાત કરીને તો તમે નળ સરોવરને રામસર સાઇટ બનાવવામાં સૌથી મહત્વનો ફાળો તમારો રહ્યો છે. તો એક આ સમજવું છે કે રામસર સાઇટ એક્ઝેક્ટલી શું હોય છે? રામસરની જે વાત કરીએ, 1971ની અંદર ઈરાકના રામસર શહેરની અંદર એક કોન્ફરન્સ મળી અને એને આધારે જે સંધિ થઈ ગઈ, સંધિ શબ્દ વપરાય, કન્વેન્શન, ગુજરાતી મને કદાચ જલ્દી યાદ નહીં, કન્વેન્શન, રામસર સંધિ કહી કન્વેન્શન. શકીએ આપણે. હા. તો એની અંદર નક્કી થયું કે ભાઈ વેટલેન્ડ્સનું, જળપાયુ વિસ્તારોનું સંરક્ષણ જરૂરી છે અને એના ક્રાઇટેરિયાસ નક્કી કર્યા. ધ વાઇઝ યુઝ ઓફ ધ વેટલેન્ડ ઇઝ ધ મેઇન કોન્સેપ્ટ. સસ્ટેનેબલ એન્ડ વાઇઝ યુઝ ઓફ ધ વેટલેન્ડ્સ, પણ જળપાયુ વિસ્તારોની જાળવણી કરવી અને એને આધારે વેટલેન્ડને જે એના ક્રાઇટેરિયાસ મીટ કરતું હોય તો એને આપણે રામસર સાઇટ જાહેર કરવું, એટલે કે ઇઝ અ વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. આંતરરાષ્ટ્રીય માપદંડ પરિપૂર્ણ કરતી હોય એવી અગત્ય ધરાવતો જળપાયુ વિસ્તાર, એને રામસર સાઇટ કહેવાય. એને રામસર સાઇટ આપણે કહીએ છીએ. દેશની અંદર જ્યારે ગુજરાતની અંદર સૌથી વધુ જલપ્લાવિત વિસ્તાર છે ત્યારે ખરેખર તો દેશની અંદર સૌથી વધુ રામસર વિસ્તાર પણ ગુજરાતમાં હોવો જોઈએ. ગુજરાતમાં લગભગ 20 જેટલા સ્થળો રામસર સાઇટના માપદંડો પરિપૂર્ણ કરે છે, પણ આપણે એ સિવાયની 4 વિસ્તારને આપણે રામસર સાઇટ તરીકે જાહેર કરી છે. નળ સરોવર વોઝ ધ ફર્સ્ટ. નળ સરોવર, ખીજડીયા, થોળ અને વડોદરા ડભોઈ પાસે વઢવાણા, આ 4 રામસર સાઇટ છે.